સુરતના કતારગામમાં રહેતા દંપતીની 12 વર્ષની દીકરીથી મોબાઈલ ભૂલથી પાણી ભરેલી ડોલમાં પડી જતા ડરી જઈ ફાંસો આપઘાત કરી લીધો છે। બાળકીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મમ્મી મને માફ કરી દેશે, મારાથી ભૂલથી મોબાઈલ ફોન પડી ગયો હતો। કતારગામ રોડ પર જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતી 12 વર્ષીય જેનિસા કપિલ દુધલ રવિવારે સાંજે તેની માતા કામ અર્થે બહાર ગઈ હતી। તેમના પિતા પણ ઘરે ન હતા। આ દરમિયાન તેણે એક રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાયો। નાની બહેનની નજર પડતા ગભરાઈ જઈ બૂમો પાડતા પડોશી દોડી આવ્યા। ત્યાં સુધીમાં તેમણે દમ તોડી દીધો હતો। બાદમાં પોલીસને જાણ કરતા ત્યાં આવી તેના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે। પોલીસે કહ્યું, જેનિસાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું, મમ્મી મને માફ કરી દેશો, મારાથી ભૂલથી મોબાઈલ ફોન પડી ગયો, તું મને માફ કરી દેજે, હું ફાંસો ખાઉં છું, હું મારી જાઉં તો રડતી નહીં, મારો ભાઈ કાનો અને નાની બહેનનું ધ્યાન રાખજે। પોલીસના જણાવ્યા અનુસાર પાણીની ડોલમાં મોબાઈલ પડી જતા ગભરાઈ જવાથી ટેન્શનમાં આવીને આવું પગલું ભર્યું છે। પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે। કપિલભાઈ મુંબઈ મહાનગરપાલિકામાં નોકરી કરે છે, માતા પણ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે। બાળકીના મોતના લીધે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી। સર, શું ઘટના બની, કઈ રીતે તપાસ, શું મળી આવ્યું? ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર કંટ્રોલનો કોલ મળેલો પીસીઆરને કે એક બાળકીએ સુસાઇડ કરેલ છે। જેવી જાણકારી મળી કે તાત્કાલિક ઘટના સ્થળે ગયા। ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઇડ કરેલ હતું, જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી। જે સુસાઇડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો, મારો મોબાઈલ ભૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે, મને માફ કરજો, એ રીતેની એક સુસાઇડ નોટ મળી આવેલ હતી। જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે, બાળકો એમની આગળ એમની કોઈ રજૂઆત છે કે એ કહી શકે એ રીતેનું ઘરમાં વાતાવરણ હોવું જોઈએ, જેના કારણે આવી કોઈ દુઃખદ ઘટના ન બને। માતા પિતા વચ્ચેનું અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે જેના કારણે એ ગમે તે ઘટના બની ગઈ હોય ને કહી ન શકે અને આવું પગલું ભરે। એના માટે ઘરની અંદર બી એવો સુમેળ ભર્યું વાતાવરણ હોવું જોઈએ અને બાળકોને પણ એ રીતેનું ઘડતર કરવું જોઈએ કે જેના કારણે પોતાનો એટલો આત્મવિશ્વાસ વધે અને આવું કોઈ પગલું ન ભરે, એના માટે માનસિક રીતે બી એટલા બધા મજબૂત થાય। મારું નામ કપિલ નંદીભાઈ ગુગલ છે। ક્યાં રહેવાનું? હું મુંબઈ રહું છું અને હર શનિવાર રવિવારે હું અહીંયા આવું છું। મારી વાઈફ અહીંયા એસએનસીમાં જોબ કરે છે। મારી 2 છોકરી અને 1 બાળક છે નાનો, અને હું પીએમસી કેમ હોસ્પિટલમાં કામ કરું છું। અચ્છા, ગઈકાલે શું ઘટના બની છે? ગઈકાલે સાંજે 5:30 વાગે અમે લોકો મારા માસીના ઘરે ગયા હતા એમની ખબર કાઢવા માટે। તબિયત સારી ન હતી, એના કારણે મારી બંને છોકરી ઘરે જ હતી અને ઝઘડીને તે માટે 2 મોબાઈલ અમે લોકો દઈને ગયા હતા, બંનેને અલગ અલગ, અને બહારથી લોક મારીને સામેવાળાને ચાવી દઈને ગયા હતા। એ દરમિયાન મારી છોકરીના હાથમાંથી કંઈક ફોન પડી ગયો છે પાણીમાં, તો એવી નોટ્સ એ રાખી ગઈ હતી કે મમ્મી મને માફ કરજે, મારેથી ફોન પડી ગયો છે અને ચાલુ થતો નથી, તો મને માફ કરજે ને હું આવું પગલું ઉપાડું છું, પણ તું આ ચિઠ્ઠી વાંચીશ ત્યાં દરમિયાન તો હું આ જિંદગીમાં રહીશ નહીં, પણ તું મને માફ કરજે અને મારી નાની બહેન સ્વરા અને નાનો ભાઈ જૈવિક એનું ધ્યાન રાખજે અને મને માફ કરજે, એવું કહીને એ આવું ગલત પગલું ઉપાડ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।